અમુક તો કદાચ ભૂલથી જો દીવા કરતા આરતી કરતા કરતા કદાચ દીવો હલવાઈ જાય ને તો હા દીવો હલવાઈ જાય કે ગભરાટ થઈ જાય, અને કદાચ દીવો કરતી કર્યો અને પવન બવાના ઓલવાઈ ગયો ને તો કે હારું વાત કઈ અપશુકન થશે કે અરે પણ પવન થી ઓલવાયો છું તું તાર ફરી કરી દે ને, શું લે શંકા કરે, આ શું ખોટું? આવા બધા વ્યાયામ નહીં કરવા કોઈ દાડો. નારિયેળ ક્યાં બગડેલું નીકળે ખરાબ કે એ હા નારિયેળ બગડેલું નીકળ્યું ચમ આવું? હું તો કહું બગડેલું નીકળે તો કે માં તને આલ્યું તું માર એ તારા જોવાનું બગડેલું ખારું લે આલ્યું તને, આ શું ખોટું? હું તો કહું બગડેલું નીકળે તો આપણે બીજું લાવી દો લે માં, બીજું લે બગડેલું નીકળે તો ત્રીજું લાવી દો, પણ એક તો સારું ના કરશે ને, માતાને લેવું જ પડશે. નકારા કરતી હોય કે નહીં લેવું તો લેવું પડશે. એટલે આ બધી ભ્રમ નહીં રાખો. કદાચ કોઈ મઢ આ તો બધા મઢ સાફ કરવો હોય ને તો એ બીક લાગે. માતાનો મઢ મૂર્તિ હોય